મને અમેરિકામાં એક એટલાન્ટામાં માતાજીનું મંદિર છે, શક્તિ મંદિર. ત્યાંના મને આયોજકોએ વાત કરી, સ્વામી અમારે અહીંયા નવરાત્રિ ઉજવાય, ટ્રેડિશનલ ડ્રેસમાં જ બધાએ એન્ટ્રી કરવાની, ગમે એવા ડ્રેસ પહેરીને આવવાનું નહીં, મર્યાદામાં આવવાનું, અને મર્યાદામાં રહી અને નવરાત્રિની રીતે ઉજવવાની. હું એટલા માટે કહું છું કે અમુક લોકો, અમુક વિદેશી તાકાત એ આપણી હિન્દુ સંસ્કૃતિનો નાશ કરવા માટે ઘણા પ્રયત્નો કરતી હોય, ત્યારે આપણે બધાએ સાવધાન રહેવું જોઈએ, આપણી સંસ્કૃતિની રક્ષા કરવી. જે અત્યારે ભાગી જવાના પ્રશ્નો બહુ વધતા જાય છે સમાજમાં, એટલે દીકરીઓએ પણ ધ્યાન રાખવું. વાલ્મીકી રામાયણમાં બહુ સારો પ્રસંગ લખાણો, તમે ઘણીવાર મારી કથામાં સાંભળ્યો હશે એટલે કહેતો નથી, પણ જે વિશ્વામિત્રએ પોતાના ફૈયોની વાત કરેલી રામચંદ્ર ભગવાનને, કે મારા ફૈયોને કેટલા પ્રલોભનો આપ્યા, પણ વાયુદેવ સાથે ન ગઈ તો ના જ ગઈ. થોડીક આપણામાં ખુમારી હોવી જોઈએ, નિષ્ઠા હોવી જોઈએ, કે હું ખાનદાન કુળની છું, ગમે એની ભેગું ન. વિધર્મીઓ સાથે ભાગવાના કેસો કેટલા વધતા જાય છે. અમારા એક ભાઈ મને મળ્યા હતા, મને કે સ્વામી મારી મામાની દીકરી ગયેલી, હું એને લેવા માટે પોલીસ સાથે ગયેલો. એરિયો જોવો ને તો કે દિવસે બીક લાગે એવો, આપણને પુરુષોને બીક લાગે એવો એરિયો, ન્યા ગયેલી. અને ત્યારે મને પોલીસો ભાઈઓ કીધું કે આ વર્ષમાં આવા 45 કેસ સુરતમાં ઘટેલા છે. કે હું વેદના એટલા માટે ઠાલું છું કે જે યુપીમાં બધા લવ જેહાદના પ્રશ્નો થયા અને એની જાગૃતિ ત્યાંથી શરૂ થઈ. અમુક આપણે બી ધ્યાન રાખવું જોઈએ. અને એની માટે ઘણીવાર માતા પિતાઓ શું છે કે દીકરા દીકરીઓને મોડર્ન કરવામાં જ રસ ધરાવે છે, સંસ્કારી કરવામાં રસ ધરાવતા જ નથી. એટલે એક વાંક મા બાપનો પણ છે. તમે ખાલી મોડર્ન કરીને શું કરશો? અમારા સાધુ સમાજમાં બી જે શિષ્યોને નકરા મોડર્ન જ મોટિવેશનો આપ્યા છે ને, ત્યાં એની ટકાવાળાની શાંતિ નથી, તમારા વાળવાળાને રહે. દીકરાઓ મોડર્ન જરૂર થવા જોઈએ, હું એવું નહીં કહેતો, પણ એની સાથે સંસ્કારી બી થવા જોઈએ. આ કથાઓમાં નહીતર આ આઈપેડના લેપટોપના બધું ક્યાંય જોયું હતું તમે પહેલાં? કોઈ અપડેટ તો કરવું જ જોઈએ, એની હું કાંઈ ના નહીં કહેતો. હું એવું સાધુને કહું, સાધુ બધી રીતે તૈયાર હોવો જોઈએ, સાધુ ભોળ ન હોવા જોઈએ. સાધુ વિજ્ઞાનની દ્રષ્ટિએ વાત કરનારા જોઈએ, સાધુને દુનિયાભરનું નોલેજ હોવું જોઈએ. સાધુ બીજાને પીરસનારો છે, એ જ્ઞાનવાળો નોલેજેબલ હોવો જોઈએ. પણ એનો મતલબ એવો નહીં કે મોડર્ન થઈ જાય, એનામાં સંસ્કાર પણ સારા. ભાર તો સાધુતાનો જ પડે, ભૌતિકતાનો ક્યારેય ન પડે. આ દુનિયામાં કોઈ પણ ને કોઈનો ભાર પડે ને ભાઈ, એ એના સદવર્તનનો, સાધુતાનો, સદગુણનો પડે. ખાલી સંપત્તિનો, સત્તાનો, કળાનો ભાર ન પડે. એ બહુ પાકો નિયમ છે. એટલે સીતાજીના જીવનમાંથી એ બી શીખવું, જીવન દ્રઢ રાખવું, કોઈના પ્રલોભનમાં લેવાવું નહીં. સાધુને હું બધાને કહું, સેવા કરનારા હોય ને એમાંય તે નિષ્કામ ભાવે કરતા હોય એની જ લેવી. કોઈનું દાને એવું ન લઈ લઉં પછી આપણા પૂછડા ઊભા જ ન થવા દે, ન લેવાય. એવું દાન લઈને આપણે શું કામ છે? કે હાલો આપણે ક્યાં છોકરા પહોણાવવાના? હે ભાઈ, ઘણા તો શું છે પછી પૈસાના જોરે સાધુને દબાવ્યા. અમારા સાધુના મંડળો તોડાવી નાખ્યા તમારા રૂપિયા વાળા. લ્યો, દાન દે અને પછી આમ હોય ને તેમ હોય ને એને આધીન થઈ જાય ને પછી મંડળમાં પડે ભાગ. લ્યો, એટલે આ બધું બહુ ધ્યાન રાખવું પડે. કોઈના પ્રલોભનમાં ખોટું ક્યાંય લેવાવાય નહીં, જો જિંદગી મોજથી જીવવી હોય તો. એટલે સીતાજી પ્રલોભનમાં ન લેવાના. એક ગુણ સીતાજીનો એ કે જ્યારે રામચંદ્ર ભગવાન પાછા આવ્યા અયોધ્યા, રાજ્યાભિષેક થયો. રામચંદ્ર ભગવાન પ્રજાવત્સલ રાજા હતા. એક દિવસ પોતાના પ્રજાજનોની સ્થિતિ જોવા માટે રાત્રે છુપા વેશે રામચંદ્ર ભગવાન અયોધ્યામાં નીકળ્યા અને જાય છે. એમાં એક ભાઈની પત્ની ભાગી ગયેલી એટલે કોઈ લઈ ગયું કે જે થયું તે આપણે એમાં પડવું નથી. એની પત્ની પણ એ પાછી આવેલી એટલે એ એને કહેતો હતો કે તું પારકે ઘરે રહીને આવી છો એટલે હું તને પાછી ન રાખું. એ રામ સીતાને પાછી રાખે, હું ન. પાછું આમ બોલ્યો,
આવડવા. એ રામચંદ્ર ભગવાને સાંભળ્યું. રામચંદ્ર ભગવાનને એમ થયું કે મારા ઉપર આવો લોકો અપવાદ નાખે તો મારે સીતાજીને રાખવા નહીં. એટલે સીતાજીને લક્ષ્મણને લઈને કીધું કે તમે વાલ્મીકી ઋષિના આશ્રમમાં મૂકી આવો. સીતાજીને મૂકવા માટે લક્ષ્મણ ગયા. મૂકી અને લક્ષ્મણ જ્યારે પાછા વળતા હતા ત્યારે સીતાજી રડવા લાગ્યા. સીતાજી રડતા હતા એટલે લક્ષ્મણ પણ દિલગીર થઈ ગયા. એટલે સીતાજી એટલું કીધું કે ભાઈ, હું મારા દુઃખે નથી રડતી, તો હું એટલા માટે રડું છું કે રામચંદ્ર ભગવાન બહુ દયાળુ પ્રકૃતિના છે. એણે લોકાપવાદને કારણે મારો ત્યાગ કર્યો, પણ આજ મારો ત્યાગ કર્યા પછી એને મનમાં બહુ દુઃખ થતું હશે કે મેં સીતાજીનો વગર વાંકે ત્યાગ કર્યો, એટલે મારે કારણે આજ રામ દુઃખી થતા હશે. એ વાત યાદ કરી મને દુઃખ થાય છે. મારે કારણે રામચંદ્ર ભગવાન દુઃખી થતા હશે. કેટલી સમજણ સીતાજીની જોરદારી તમે જો. રામનો અવગુણ નો આવ્યો. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને અંત્ય પ્રકરણનું 11મું વચનામૃત એમાં સીતાજીની સમજણ વખાણી. સ્વામિનારાયણ ભગવાને કે રામચંદ્ર ભગવાને ત્યાગ કર્યો તોય સીતાજીને અવગુણ નો આવ્યો. આજે હજી ઘણાઈને આવે છે. એકચ્યુઅલી રામચંદ્ર ભગવાનને આ રીતે ત્યાગ ના કરવો જોઈએ. એકચ્યુઅલી રામચંદ્ર ભગવાનની આ ભૂલ કહેવાય. આજના જેનો ત્યાગ કર્યો એને કંઈ વાંધો નહોતો, તને શું વાંધો છે? હવે તોય તે અવગુણ્યા હોય ને માણસો, એને અવગુણો જ દેખાણા કરતા હોય, અને એકચ્યુઅલી તો એને વારે વારે આવ્યા કરે. એટલે એક વાત સીતાજીના જીવનમાંથી મારે તમારી શીખવી કે જેની ગુણગ્રાહી દ્રષ્ટિ હોય ને, તમે હવે મારે તમારે પરિવારમાં આપણે જોવા જઈએ, આવું તો કોઈએ રામે જેમ સીતાજીનો ત્યાગ કર્યો એમ કોઈ કર્યો ન હોય, તોય આપણને નાની નાની બાબતોમાં અવગુણો આવી જાય. ઘડીકમાં પતિનો અવગુણ આવી જાય, ઘડીકમાં સાસુનો અવગુણ આવી જાય, ઘડીકમાં સસરાનો અવગુણ આવી જાય કે એ આમ કરે છે, એ આમ બોલે છે, એ આમ રહે છે. મારી પાસે ઘણા ચિઠ્ઠીઓ લખીને મોકલે, પરિવારમાં હવે રહેવાનું મન નથી થતું ને, હું ત્રાસી ગઈ છું, હું આમ થઈ ગઈ છું ને, એવું બધું લખે. મેં કીધું ભાઈ અહીંયા ક્યાં દુઃખના ડુંગરા તૂટી પડે, પણ આપણને નકરા અવગુણો જ બીજાના દેખાય ને એટલે જિંદગી જીવવામાં મજા ના આવે. ગુણગ્રાહી દ્રષ્ટિ કેળવવી પડે તો જિંદગી જીવવામાં મજા આવે. અને માઇનસ પ્લસ પોઈન્ટ તો બધામાં રહેવાના. પ્લસ જોવો તો જ મજા આવે, બાકી નો બડી ઇઝ પરફેક્ટ ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયામાં પૂર્ણ કોઈ નથી, બધામાં પ્લસ માઇનસ તો હોય ને હોય. પ્લસ પોઈન્ટ જોઈએ તો સુખી થાય, માઇનસ પોઈન્ટો જો બધાના જોયા કરશું તો જિંદગી જીવવામાં મજા આવશે નહીં. પ્લસ પોઈન્ટ જોનારો માણસ કોઈ દી અપસેટ ન થાય, દુઃખી ન થાય, એને કોઈ દિવસ મોજ બગડે જ નહીં.